સુરતથી અમારી સાથે ચેતન જોડાઈ ગયા છે। ચેતન, કેવો માહોલ છે મંદિરોમાં શિવની ભક્તિ માટે? આ ઉત્તમ મહિનો એટલે શ્રાવણ મહિનો કે જેની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સુરતમાં આપ કયા મંદિરમાં ઉપસ્થિત છો ને કેવો માહોલ છે ત્યાં? જી દીક્ષિતા, બિલકુલથી શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે દરેક જે મહાદેવ મંદિર છે તેમાં વહેલી સવારથી હર હર મહાદેવનો જે નાદ છે તે નાદ ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી જે ભક્તજન છે તેનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આપ જોઈ શકો છો, શ્રાવણ માસ શરૂ થતાની સાથે જે ભક્તજન છે તે આજે વહેલી સવારથી જે શિવાલયો છે તેમાં ભગવાનને પૂજા અર્ચના કરી રહ્યા છે। ભગવાન શિવને રીઝવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીલીપત્ર સહિત અલગ અલગ વિવિધ જે ફૂલો છે તેનો શૃંગાર અહીં કરવામાં આવ્યો છે। આખા દિવસની વાત કરીએ તો આજે ભગવાન જે છે તે ભગવાનનો સુંદર શૃંગાર પણ કરવામાં આવશે। સાથોસાથ સાંજના સમયે સાંજના સમયે મહાઆરતીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ જે ભંડારા છે તે ભંડારાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, એક અલૌકિક જે મહત્વ છે તે આજના દિવસનું જોડાયેલું હોય છે। શ્રાવણ માસની શરૂઆત છે અને સુરતમાં જે પૌરાણિક મંદિરની વાત કરીએ તો અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને તે પૈકીનું ઈચ્છાનાથ મહાદેવનું આ મંદિર છે। ઈચ્છાનાથ મહાદેવની મંદિરની વાત કરીએ તો અહીં આપ જે પણ ભગવાન પાસે માંગો છો તે ઈચ્છા ભગવાન પૂર્ણ કરતા હોય છે અને જેને લઈને અહીંના લોકોનું જે ભગવાન પ્રત્યેનું જે મહત્વ છે તે ખૂબ જ વધુ છે। આપ જોઈ શકો છો, વહેલી સવારથી જ જે દૂધ અને પાણીનો જે અભિષેક છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જે ભક્તજનો છે તે જોડાયા છે। જી, શ્રાવણ માસથી આજે આથી શ્રાવણ માસનો ભક્તિનો મહિનો ગણવામાં આવે છે, આપ શું કહેશો? આજથી અમારા ગુજરાતમાં શ્રાવણ માસનો પવિત્ર માસ શરૂ થાય છે, તો બધા ભાવિક ભક્તોને વિનંતી છે કે મંદિરે આવો અને પૂજા કરો। હવે એક મહિનો છે, ભગવાનને કઈ રીતે રીઝવવામાં આવશે? એટલે બીલીપત્રથી રીઝવવામાં, બીલીપત્ર ચઢાવવાના, પ્લસ દૂધ દહીં પંચામૃત ચડાવવાનું, પાણી ચડાવવાનું એન્ડ અધર ફૂલ, જેવી ભક્તોની મરજી। તો આપ જોઈ શકો છો, દૂધ બીલીપત્ર સહિતનો જે શૃંગાર છે તે શૃંગાર કરવામાં આવશે। આપ જોઈ શકો છો, નાનાથી મોટા તમામ જે લોકો છે તે આજે જે મહાદેવ મંદિર છે તે મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા છે અને જે વિવિધ જે અભિષેક છે તે અભિષેક કરવામાં આવી રહ્યો છે। જે શ્રાવણ માસની શરૂઆત છે, ભગવાનને રીઝવવામાં આવી રહ્યા છે, શું કહેશો? કઈ રીતે ભગવાનને રીઝવવામાં આવશે? તો આપ જોઈ શકો છો, હાલમાં જે ભક્તજન છે તે ભક્તજન દ્વારા પાણી અને દૂધનો જે અભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે અને સાથોસાથ જે નાના બાળકો છે તે નાના બાળકો પણ જે શિવાલય છે તે શિવાલયમાં અહીં જોવા મળી રહ્યા છે। દિવસભર ભગવાનનો શૃંગાર કરવામાં આવશે અને મહાઆરતીનું પણ આયોજન હાથ ધરવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં જે ભક્તજનો છે તે આ મહાઆરતીનો લાભ લેશે। જી બિલકુલ, આભાર આપ તમામનો।